હલો, રામ રામ દૈરાને. કેમ છો બધા મજામાં? તો કે આપણે પણ મજામાં છે. તો હમણાં ઘણા સમયથી આ વિડિયાનો બહુ મેળ નથી આવતો. કે કામમાં બહુ હોય એટલે પછી બહુ મેળ આવતો નથી વિડિયાનો. એટલે આજે છે શનિવાર, તો આજે હાલે હું થોડું વિડીયો ઉતારીએ આપણે. ઘણો સમયથી આપણે દર્શક મિત્રોને દેખાડ્યો નથી. તો આપણે આજ જોઈએ સ્ટ્રોબેરીનું ખેતર. તો આ હે સ્ટ્રોબેરી, બહુ મસ્ત છે. એવામાં કંઈ બહુ ઝાઝો સમય રહ્યો ને તમારે સ્ટ્રોબેરીની, એવા વધે ને 1.5 મહિનો, સવા 1.5 મહિનામાં એવું પૂરવાનું. જો પાંદડાને ફૂંકાવા માંડ્યા, એવાનો સમય તો પૂરો થઈ ગયો. લેવ લાંબુ આલી છે નહીં, વાટણે ફૂલ પાકી પડી. જોવો તા ખરી, બહુ જોરદાર હે. આવું કામકાજ છે, બહુ મસ્ત છે. આ ખાઈ કારણ કે હમણાં કાઢી નતા જ સવારની. અને ધીરે ધીરે કામ પણ હકેલીએ એમી, એટલે ભેગું ન થાય. અને આજો કોથળીઓ છે, જા હેઠે ઢગલા કરી દીધો. આ લાઈનોમાંથી બધી કાઢેલી હતી, આ ઉપલા ખેતરમાંથી ત્યાં ઢગલો કરી દઈએ. એટલે ધીરે ધીરે કામ હકેલાતું જાય. આ ખેતરમાં બાકી છે, જો આ કોથળીઓ પડ્યું લાઈનમાં બધી. આવું છે. સ્ટ્રોબેરીઓ બે ખારી લાગ્યો, થોડા લીધી ખાવા સારું થાય ને. સવારને ખાધી નતા સ્ટ્રોબેરી, કામ બંધ હતો તે. હા, મારા હેડે હે ફૂલડા ને રૂપારા. મસ્ત નજારો લાગે. સ્ટ્રોબેરી તોડ્યું બે, હાજ્યું નથી તો ખાઈએ. વાહ, મારી મીઠી હો. હાલો, અટાણે તો એટલું જ. હવે પાછો જાર સમય મળીએ તાર પાછો એકાદો વિડીયો મેળશું. ત્યાં સુધી હાલો, બધા દાયરાની રામી રામ.